નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલના બ્રિજ નજીક નેશનલ હાઈવે પર શનિવારે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 2 યુવાનના મૃત્યુ નિપજ્યા હતા. ગુજરાતમાં વિવિધ કારણોસર દરરોજ સરેરાશ 1825 વાહન ચાલકો દંડાય છે. તેમની પાસેથી કુલ સરેરાશ 37 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે. આમ પ્રત્યેક વાહન ચાલકો દરરોજ સરેરાશ ₹2000નો દંડ ચૂકવે છે. વડોદરા સાયબર સેલે દિલ્હીથી નાઇજેરિયન ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા હતા, જેમાં ઠગોએ 500 જેટલા એકાઉન્ટ તેમજ આ એકાઉન્ટો માટે 900 જેટલી ફરિયાદો થઈ હોવાની તેમજ 15 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની માહિતી બહાર આવી હતી. જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઉધમપુરમાં પોલીસ વાનમાં 2 પોલીસ કર્મીઓના મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બંનેના મૃતદેહો પર ગોળીઓના નિશાન જોવા મળી રહ્યા છે. મોદી સરકાર અમીરોને રાહત આપી રહી છે અને ગરીબોને લૂંટીને મૂડીવાદીઓનું પોષણ કરી રહી છે તેવો આક્ષેપ કરતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકારની ઝાટકણી કરી હતી. નવી દિલ્હીના શાહદરા વિસ્તારમાં 2 અજાણ્યા હુમલાખોરોએ મોર્નિંગ વોક માટે નીકળેલા બિઝનેસમેનને ઠાર કર્યો હતો. રાજધાનીમાં છેલ્લા 12 કલાકમાં આ ત્રીજી હત્યા છે. સિરિયામાં એક સપ્તાહથી ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. પ્રમુખ બશર અલ અસદ સામે બળવો કરનારા બળવાખોરોએ શનિવારે વધુ એક શહેર દારા પર કબજો જમાવી લીધો છે. આ સાથે અસદ સિરિયા છોડી ભાગી ગયા હોવાની અફવાઓ પણ ફેલાઈ છે. ભારતને બદનામ કરવાનું ખાલિસ્તાનીઓનું કાવતરું નિષ્ફળ ગયું છે. ખાલિસ્તાની સમર્થકોએ કેનેડાની સંસદમાં ભારતમાં 1984માં થયેલા શીખ રમખાણોને નરસંહાર તરીકે માન્યતા આપવા દરખાસ્ત કરી હતી, પરંતુ આ પ્રસ્તાવ સામે કેનેડાના સાંસદોએ જ અવાજ ઉઠાવ્યો હતો, જેને પગલે તેને નકારી કાઢવામાં આવ્યો હતો. બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે ગુરુવારે હુકમ કર્યો હતો કે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના ધિક્કારભર્યા ભાષણ મુખ્ય મીડિયા પરથી દૂર કરવામાં આવે તેમજ સોશિયલ મીડિયા ઉપરથી પણ તેને ઇરેઝ કરી નાખવામાં આવે. આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાને એક કોન્ટ્રાક્ટ કર્યો છે, જેના અનુસાર ખાન ત્રિપુટી એક ફિલ્મમાં સાથે કામ કરતી જોવા મળશે. લગભગ 6 મહિના પહેલા શાહરૂખ, સલમાન અને આમિરે એક સાથે બેઠા હતા અને તેમની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.